આપણે લાઈફ વિશે તો બહુ વાર વાત કરી છે, પણ શું લાઈફનો સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી બેસ્ટ પાર્ટ એટલે કે ફ્રેન્ડશિપ, આપણે ફ્રેન્ડશિપ વિશે શું વાત કરી છે? નહીં. તમારા અકોર્ડિંગ એક સારો ફ્રેન્ડ એટલે શું? સારા ફ્રેન્ડ એટલે હું તો અત્યારે મારા પર્સપેક્ટિવથી કહું છું કે જે આપણે જો ખોટા રસ્તે જતા હશું તરત કહેશે, તરત પાછળથી રાડ નાખશે જ, ના ત્યાં ન જા, એ સારું નથી, અને આપણે હાથ પકડીને લઈ આવશે અને સાચા રસ્તે જવાનું કહેશે. આ મારો પર્સપેક્ટિવ હતો. પણ અત્યારનામાં બધા શું કરે છે ખબર છે? જો આપણે બહુ સારા હોય ને આ એક ગ્રુપ છે કે જે સારું નથી, આપણે એમાં જઈએ તો લોકો એમ કહે છે ના 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 ત્યાં ન જા, બગડી જઈશ તું એ. હા, એવું ઘણા કેસીસમાં થાય છે, પણ શું તમે કોઈ વાર એવી ટ્રાય કરી છે એ ગ્રુપમાં જઈને એ લોકોને સમજાવવાની કે આવું ના કરો, આ નથી સારું, એના ભક્તિના માર્ગે લઈ જાઓ, ભક્તિ નહીં, ચલો કાંઈ વાંધો નહીં, સારા માર્ગે લઈ જાઓ, કર્મ કરો, સારા કર્મ કરો, ભગવાન તમને આફેડું ફળ દેશે. એવું કોઈ દી હોતું જ નથી કે તમે અહીંયા જાશો તો તમે બગડી જશો, તમે કોઈ એવા ભેગા રહેશો તો તમે બગડી જશો. કોક વાર થાય છે, સેલ્ફ કંટ્રોલ જેની ઉપર ના હોય એની સાથે થાય છે. પણ જો તમે સેલ્ફ કંટ્રોલ રાખી, અન્ડરસ્ટેન્ડિંગ બની અને એ માણસ પાસે જાશો અને એને કહેશો કે આ નથી સારું, તો ડેફિનેટલી એ માણસ ધીમે 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 સારો બની જશે. બસ વાર છે એક અવાજની, એક વાતની. જો એક વાત તમે એને કહી દીધું કે ભાઈ શાંતિથી અને અન્ડરસ્ટેન્ડિંગ રીતે મૂકી દે, નથી સારું, ડેફિનેટલી જે પણ હશે એ સમજશે.